હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકાની ગામ સારેજા ખાતે આવેલ ઘન કચરાની ડમ્પિંગ સાઇટમાં અગાઉનો પડતર લેગાસી વેસ્ટના નિકાલની કામગીરી આજથી શરૂ કરવામાં આવી, જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત 15માં નાણાં પંચ ગ્રાન્ટ હેઠળ 88,12,000ના અંદાજિત ખર્ચથી પડતર લેગાસી વેસ્ટનો જથ્થો જેનો નિકાલ કરવાની કામગીરીની શરૂઆત આજથી કરવામાં આવી છે। કુલ લેગાસી વેસ્ટનો જથ્થો અંદાજિત 22,030 મેટ્રિક ટનનો નિકાલ કરવામાં આવશે, જેનો શુભારંભ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો। સાથે યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સહિત સેનિટેશન કમિટીના ચેરમેન સહિત તમામ સદસ્યો સહિત સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો। પાદરા નગરપાલિકા દ્વારા સારેજા ખાતે લેગાસી વેસ્ટનું ખાતમુહૂર્ત અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્યની રજૂઆતને લઈને આજે સરકારે જે સ્વચ્છ મિશનની ગ્રાન્ટ આપી હોય ત્યારે આજે એનું ખાતમુહૂર્ત રાખ્યું છે અને લગભગ 22,000 ટન મેટ્રિક ટન કચરા આમાંથી નિકાલ થશે। આ મશીનથી 1 મહિનામાં આનું કામ પૂરું થશે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને આ મશીનની કામગીરી એવી છે કે 10 કલાકમાં 1200 ટન કચરો એ નિકાલ